હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. હું છું પરમાર સુભાષ. એસપી ઓનલાઈન ટ્યુશન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી વિષય આપણે વ્યાકરણ ટોપિકની અંદર અલંકાર વિશે અભ્યાસ કરીશું. ધોરણ 10 અને કોમ્પિટિટિવ એક્ઝામની અંદર અલંકાર એક મુખ્ય ભૂમિકા ભજવતું હોય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અલંકાર વિશે માહિતી મેળવીએ. અલંકાર અલંકાર કે જેના વડે સાહિત્ય કૃતિની અંદર શોભામાં વધારો થાય. સાહિત્ય કૃતિની અંદર શું થાય? શોભામાં વધારો થાય. શોભામાં વધારો થાય. શોભામાં વધારો થાય છે તેને અલંકાર કહેવામાં આવે છે. અલંકારના મુખ્યત્વે બે પ્રકાર છે. અલંકારના મુખ્યત્વે બે પ્રકાર છે. એક શબ્દાનું અલંકાર, બીજો અર્થાનું અલંકાર. એક છે શબ્દાનું અલંકાર અને બીજો છે અર્થાનું અલંકાર. હવે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ અલંકારના બે પ્રકાર છે એની અંદર આપણે શબ્દાના અલંકાર વિશે માહિતી મેળવવાની છે. તો શબ્દ અલંકારના પ્રકાર જોઈએ કે શબ્દ અલંકારના પ્રકાર કેટલા પડે છે? ટોટલ 4 પ્રકાર પડે છે. તો એક વર્ણાનુપ્રાસ અલંકાર, શબ્દાનું અલંકાર અથવા યમક અલંકાર, બીજું છે અંત્યાનુપ્રાસ અલંકાર, ચોથો છે પ્રાસાનુપ્રાસ અલંકાર. અથવા આંતરપ્રાસ. પ્રાસ આંકડી અલંકાર. તો આ શબ્દ અલંકારના પ્રકારો હતા 1, 2, 3 અને 4. હવે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ શબ્દ અલંકારની અંદર પહેલો ટોપિક છે વર્ણાનુપ્રાસ અલંકાર. તો વર્ણાનુપ્રાસ અલંકાર કોને કહે છે? વર્ણાનુપ્રાસ અલંકાર કોને કહે છે? તો આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ વર્ણાનુપ્રાસ અલંકાર કોને કહે છે. પહેલો છે વર્ણાનુપ્રાસ અલંકાર. વર્ણાનુપ્રાસ અલંકાર કે જ્યારે કોઈ પંક્તિ કે વાક્યમાં એકનો એક વર્ણ પુનરાવર્તિત થતો હોય તેને વર્ણાનુપ્રાસ અલંકાર કહે છે. તેને વર્ણાનુપ્રાસ અલંકાર કહે છે. એટલે એકનો એક વર્ણ કેટલી વાર? બે થી વધુ વાર
પુનરાવર્તિત થતો હોય. બે થી વધુ વખત પુનરાવર્તિત થતો હોય. વર્ણાનુપ્રાસ અલંકારને આપણે વર્ણ સગાય અલંકાર પણ કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો કેવી રીતે ખબર પડે કે વર્ણાનુપ્રાસ અલંકાર છે કે નથી? તો આપણે એના ઉદાહરણ સમજીએ. દાખલા તરીકે મીઠા મધુને મીઠા મેં ઉલારેલો. મીઠા મધુને મીઠા મેહુલારેલો. તો મ તમે જુઓ 1 2 3 અને 4 ચાર વખત મનો ઉલ્લેખ થયેલો છે એટલે અહીંયા વર્ણાનુપ્રાસ અલંકાર બને છે. બીજું ઉદાહરણ જોઈએ. કાળજું કોર્યું કે કોને કહીએ છીએ? તે કોને કહીએ જીરે. કોને કહીએ જીરે. તમે જો કાળજું કોર્યું તે કોને કહીએ જીરે. ક અને ક કેટલી વખત આવે? બે કરતા વધારે વખત આવે છે. એટલે અહીંયા તમે જો વર્ણ આવે છે, એક ને એક વર્ણ પુનરાવર્તિત થાય છે એટલે અહીં એને આપણે વર્ણાનુપ્રાસ અલંકાર કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે એની અંદર તમને વર્ણાનુપ્રાસ અલંકારની અંદર સમજ પડીએ છે. હવે બીજો અલંકાર છે શબ્દનો અલંકાર. શબ્દનો અલંકાર. શબ્દનો અલંકારની અંદર જ્યારે કોઈ પંક્તિ કે વાક્યની અંદર જ્યારે કોઈ પંક્તિ કે વાક્યમાં એક સરખા ઉચ્ચારવાળા શબ્દો આવેલા હોય ત્યારે તે શબ્દનો અલંકાર બને છે અથવા એમાં કલાકાર બને છે. તો આપણે જોઈએ એના ઉદાહરણ તરફ. ગાયક ન લાયક. ઉદાહરણ જોઈએ. ગાયક ન લાયક. તું ફોગટ ફૂલાણો છે. તમે જો ગાયક અને લાયક ઉચ્ચારણ બંનેનું સરખું થાય છે. કેવું થાય છે? સરખું થાય છે એટલે એને શબ્દનો અલંકાર કહેવામાં આવે છે અથવા યમક અલંકાર કહેવાય છે. બીજું ઉદાહરણ જોઈએ. સુલતાનના મોકલ્યા. સુલતાનના બે મોકલ્યા. સુલતાનના મોકલ્યા બે મિયા મુલતાનમાં જતા હતા.
જતા હતા। તો અહીંયા જો પાછળ જે ઉચ્ચાર છે તાન તાન ને તાન ઉચ્ચારણ છે એક સરખા થાય છે। જે આપણે એ જ વસ્તુ કીધું શબ્દ અલંકારની અંદર એમક અલંકારની અંદર જ્યારે કોઈ પંક્તિ કે વાક્યની અંદર સમાન ઉચ્ચાર વાળા થતા હોય ત્યારે એને શબ્દ અલંકાર કહેવામાં આવે છે। એટલે અહીંયા તમે જો ઉદાહરણની અંદર સુલતાન ગુલતાન અને મુલતાન જ્યારે પાછળ તમે જે ઉચ્ચારણ કરો છો ત્રણેય શબ્દોનું ઉચ્ચારણ સરખું જોવા મળે છે। એટલે અહીંયા આપણે શબ્દ અલંકાર આપણે ઉદાહરણમાં અહીંયા આવે છે। તો વિદ્યાર્થી મિત્રો આ હતા જે અલંકારના ટોપિક એની અંદર શબ્દ અલંકારની અંદર વર્ણોપ્રાસ અલંકાર અને શબ્દ અલંકાર આપણે માહિતી મેળવી। શબ્દ અલંકારના પ્રકારો જોયા કે વર્ણોપ્રાસ અલંકાર, શબ્દાનુપ્રાસ અલંકાર, અંત્યાનુપ્રાસ અલંકાર અને આંતરપ્રાસ અલંકાર। આંતરપ્રાસ અલંકારને આપણે પ્રાસ સાંકળી અલંકાર તરીકે ઓળખીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો આ વિડિયોની અંદર તમને વર્ણાનુપ્રાસ અલંકાર અને શબ્દાનુપ્રાસ અલંકાર વિશે માહિતી મેળવી। તમને વિડિયો ગમશે અને વિડિયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો કે જેથી હું આગળના વિડિયો વધુ સારી સમજ સાથે તમને આપી શકું। અને કોમેન્ટ બોક્સની અંદર તમારો પ્રતિભાવ જરૂરથી મોકલજો। હવે જે બીજા બે અલંકાર બાકી છે જે અંત્યાનુપ્રાસ અને આંતરપ્રાસ અલંકાર એ આપણે આવતા વિડિયોની અંદર જોઈશું। જય હિન્દ, નમો બુદ્ધાય।